નમસ્કાર દર્શક મિત્રો, હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું। આજે 3 માર્ચ જોઈએ આજના સમાચાર। આરએસએસ એટલે કે સંઘ શતાબ્દી વર્ષ નિમિત્તે હિન્દુ સંમેલન સમિતિ લાખાપર મંડળ દ્વારા હિન્દુ સંમેલનનું આયોજન કરાયું। 2000 થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા। સંઘ શતાબ્દી વર્ષ નિમિત્તે હિન્દુ સંમેલન સમિતિ લાખાપર મંડળ દ્વારા તારીખ 3 માર્ચે આંબાપર ખાતે ભવ્ય હિન્દુ સંમેલન યોજાયું હતું। વિવિધ ગામોમાંથી 2000 થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા। પ્રસંગે મહંતશ્રીઓ અને વક્તાઓએ ગૌમાતા મહત્વ, હિન્દુ એકતા અને નાગરિક કર્તવ્ય વિષય પર આકર્ષક વાર્તા કરી। ગામ અને પંચાયત સંયુક્ત સંસ્થાની વાત કરવામાં આવી અને ગૌ વિવેક કામ કરવું તેનું સામર્થ્ય શક્તિને અધિકને નાગરિક કર્તવ્ય વિષય પર માર્ગદર્શન આપ્યું હતું। અંતે ભારત માતાની આરતી બાદ સર્વે સમાજના લોકોએ એક પંગતમાં સહભોજન લીધું હતું। કાર્યક્રમની વ્યવસ્થા સમિતિ અને સ્વયંસેવકો દ્વારા સંભાળવામાં આવી હતી। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે આપણે ફરી મળીશું। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।